નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. આ કેસના મુખ્ય આરોપી દીપક મોહનાનીનું ભાજપ સાથેના જોડાણની પાયાવિહોણી ચર્ચાએ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયાના મિત્રોને અખબારી યાદીથી જણાવ્યું હતું કે દીપક મોહનાનીને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિ આજની તારીખમાં કોઈ હોદ્દા ઉપર નથી. સક્રિય સભ્યની વાત તો દૂર, તે પ્રાથમિક સભ્ય પણ નથી. ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં જે કોઈ આરોપીઓ છે કે હશે તેમણે ક્યારેય બક્ષવામાં નહીં આવે. સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. તપાસ વાયુ વેગે ચાલી રહી છે. ડીસાની જે દુર્ઘટના છે બહુ દુઃખદ છે. રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ દુર્ઘટનામાં જે પણ કંઈ જવાબદાર લોકો છે એના સામે કડક હાથે કાર્યવાહી કરી એમને સખતમાં સજા થાય એ માટે સીટની પણ રચના કરી દેવામાં આવી છે. વાત છે કે ભાઈ આ દીપક સિંધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો નથી. ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય પણ નથી કે કોઈ જવાબદાર હોદ્દેદાર પણ નથી. ગુનેગાર કોઈ પણ હોય એના માટે સખતમાં સખત કાર્યવાહી થાય ભારતીય જનતા પાર્ટી માને છે.